ભીલડી જંકશન આસપાસ રેલવે લાઇનને અડીને આવેલી ખેતીની જમીનો ઉપર ડ્રોન મારફતે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાની માહિતી સામે આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। સર્વે કયા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવી રહ્યો હતો, તેનું ચોક્કસ હેતુ શું હતું અને ભવિષ્યમાં ખેડૂતોની જમીન ઉપર કોઈ અસર થવાની છે કે કેમ તે અંગે ખેડૂતોમાં અનેક સવાલો ઉઠ્યા છે। ભીલડી જંકશન નજીક આવેલા જૂના નેસડા, સોયલા અને ઘરનાળ સહિતના ગામોની રેલવે લાઇનની બાજુમાં આવેલી ખેતીની જમીનોમાં ડ્રોન મારફતે સર્વે કરવામાં આવતા હોવાનું ખેડૂતોના ધ્યાને આવ્યું હતું। જો કે આ કામગીરી અંગે ખેડૂતોને અગાઉથી પૂરતી માહિતી આપવામાં આવી ન હોવાનું જણાઈ આવ્યું છે, જેના કારણે પોતાની જમીન અંગે ખેડૂતોમાં અસમંજસ અને ચિંતા જોવા મળી રહી છે। આ મામલે આજે રવિવારે આસપાસના ખેડૂતો ભીલડી રેલવે સ્ટેશન વિસ્તારમાં એકત્રિત થયા હતા અને સમગ્ર બાબતે ચર્ચા કરી હતી। ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીન ઉપર કોઈપણ પ્રકારનો સર્વે, માપણી કે અન્ય કામગીરી હાથ ધરવામાં આવતી હોય તો તેનો હેતુ, વિસ્તાર અને સંભવિત અસર અંગે સત્તાવાર રીતે સ્પષ્ટ માહિતી આપવામાં આવવી જોઈએ। આવતીકાલે તંત્રને આવેદનપત્ર। આજે રવિવાર હોવાથી સરકારી કચેરીઓમાં રજા હોવાથી આવતીકાલે ખેડૂતો દ્વારા ભીલડી રેલવે સ્ટેશનના સેક્શન અધિકારી, મામલતદાર અધિકારી સંબંધિત તંત્રને આવેદનપત્ર આપવામાં આવશે। આવેદનપત્રમાં ડ્રોન સર્વે કયા પ્રોજેક્ટ માટે કરવામાં આવી રહ્યો છે, સર્વે હેઠળ કયા વિસ્તારનો સમાવેશ થાય છે, સર્વેનો હેતુ શું છે અને ખેડૂતોની માલિકીની ખેતીની જમીન ઉપર તેની કોઈ સીધી કે આડકતરી અસર થવાની છે કે કેમ તે અંગે સત્તાવાર માહિતી આપવામાં માંગ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુર સામખિયાળી 248 કિલોમીટર રેલવે રૂટના ચોથીકરણ પ્રોજેક્ટને લઈને વર્ષ 2026 દરમિયાન સત્તાવાર પ્રક્રિયા આગળ વધી રહી છે। જો કે ભીલડી વિસ્તારમાં હાલ સર્વે કરવામાં આવી રહેલો ડ્રોન દ્વારા જે સર્વે કરવામાં આવ્યો હતો તે આજ ચોથીકરણ પ્રોજેક્ટ અંતર્ગત છે કે અન્ય કોઈ રેલવે સંબંધિત કામગીરી માટે કરવામાં આવી રહ્યો છે, તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી। હાલ ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ આ સમગ્ર મામલે સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે। રેલવે અને વહીવટી તંત્ર તરફથી સત્તાવાર માહિતી મળ્યા બાદ જ ડ્રોન સર્વેનો હેતુ અને ખેડૂતોની જમીન ઉપર તેની સંભવિત અસર અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે। મારું નામ છે જીતેન્દ્ર કુમાર ગોપાલભાઈ જોશી। આજે ભીલડી રેલવે સ્ટેશનની બાજુમાં બધા ખેડૂતો ભેગા થયા છે, શા કારણે ભેગા થયા છે? અહીંયા ભીલડી રેલવે સ્ટેશને આજે ખેડૂતો ભેગા થયા છે એના માટે કે અહીંયા રેલવેએ કંઈ જાણ કર્યા વગર, ખેડૂતોને કોઈ વિશ્વાસમાં લીધા વગર ડ્રોન સર્વે ચાલુ કર્યું છે, જેના માટે આ બધા ખેડૂતો ભેગા થયા છે, એનો વિરોધ દર્શાવવા માટે અહીંયા ભેગા થયા છે। તમે આવેદનમાં શું આપ્યું? અમે આવેદનમાં અત્યારે જાણવા માટે, માહિતી માટે કે ભાઈ કયા પ્રોજેક્ટ માટે આ કામ ચાલુ થઈ રહ્યું છે અને કઈ રીતે કામ થશે અને કેટલી જમીનનું સંપાદન થવાનું છે, આ બાબતે અમે આવેદનપત્ર આપવાના છીએ। અને બીજું કે કેટલા ટ્રેક નાખવાના છે આનામાં, કારણ કે ખેડૂતને કંઈ જાણ કરેલી નથી। સરપંચજી, તમારા ગ્રામ પંચાયતની હદમાં જે ખેડૂતો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે ડ્રોનથી સર્વે કરેલો છે, તો એના વિશે તમને માહિતી છે? ના, માહિતીમાં એવું છે કે જે કરનાળના અમુક ખેડૂતો છે, મારા ગામના સોયલાના ખેડૂતો છે, અને નવી પેઢીના ખેડૂતો છે અને નેસડાના, આ જે 4 ગામોનો જે હદ લાગે છે એ 4 ગામોની હદના રેલવે સ્ટેશનની સાઈડમાં જે ખેતરો આવેલા છે એમાં રેલવે દ્વારા કોઈ અધિકૃત એક પાયલોટ પ્રોજેક્ટ જે ડ્રોન સર્વે માટે એક નિમણૂક વ્યક્તિની કરેલ છે, એમના દ્વારા 2 દિવસથી સર્વે ચાલી રહ્યું છે। એટલે આજુબાજુના બધા જ ખેડૂતો મૂંઝવણમાં હતા કે અમારે અત્યારે જમીનના ટુકડા છે 2-2 વીઘાના અને એના ઉપર અમે ગુજરાન ચલાવી રહ્યા છે અને આ નવી રેલવે લાઇન નીકળે એવા અમને થોડીક પ્રાથમિક માહિતી છે અને અમે રેલવે પેઢી દ્વારા તપાસ કરતાં એમને પાયલટ પ્રોજેક્ટ જે સર્વે કરે છે એમનો નંબર આપેલો હતો, એટલા માટે અમે બધા ખેડૂતો અહીંયા બધા એકઠા થયા અને મને ફોન કરીને બોલાયેલો, એટલે હું આ માહિતી જાણવા માટે આવ્યો છું। અને આ માહિતી શું છે એના માટે અમે અહીંના રેલવે સ્ટેશન માસ્ટરને મળીશું, ત્યારબાદ અમે DRM અને GMનો સંપર્ક સાધી અને આ શું છે ટોટલી પૂરી માહિતી એનો મેળવવાનો પ્રયાસ કરીશું। જો અહીંયા રેલવે નવી લાઇન નીકળતી છે તો એના માટે ખેડૂતોને વળતર કયા પ્રકારનું આપવાનું, કયા સમયે આપવાનું ને કેટલું આપવાનું છે એ અમે પૂરું જાણ કરશું અને પછી જ અહીંથી અમે નવી રેલવે નાખવા દેવી કે ના નાખવા દેવી એના વિશે દરેક ખેડૂતો ભેગા થઈને નિર્ણય લેશું અને અમે સહકાર આપશું।